જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ। આવા યોગીને મન પથ્થર કે સોનું બધું જ સરખું હોય છે। આત્મસંયમ યોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે। સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઈએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાઈ શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે। આત્મસંયમ યોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે। ગીતા મધ્યમ માર્ગનું પ્રતિદાન કરે છે। મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચલ અને બલવાન છે, તેનો કાબુ કરવો અતિ કઠિન છે। એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે। યોગ માર્ગની અધૂરી સાધનાવાળા સાધકને શ્રી દશા થાય છે એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે, આવો સાધક પરિપુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે। કરેલી સાધના કદી પણ નકામી જતી નથી। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 6 આત્મસંયમ યોગ સરળ ભાષામાં સાંભળીએ। શ્રી ભગવાન કહે છે, ફલનો આશ્રય છોડતા કર્મ કરે છે જે સંન્યાસી તે છે ખરો યોગી જન પણ તે અગ્નિને અડકે નહીં કર્મ કરે ના તોય માયા મમતા હોય તો ત્યાગી થાય ન કોઈ। યોગ અને સંન્યાસ બે અલગ ખરે જ નથી, છોડે ના સંકલ્પ તે યોગી થાય નહીં। યોગ સાધના કાજ તો સાધન કર્મ મનાય, શમના સાધનથી પછી યોગ રૂઠ થવાય। ઇન્દ્રિયોના વિષયની મમતા છૂટી જાય, સંકલ્પ માટે તે પછી યોગારૂઢ ગણાય। કરવું પતન ન જાતનું કરવો નીત ઉધાર, પોતે શત્રુ મિત્રને પોતાનો રખવાળ। જે મનને જીતે સદા મિત્ર બને છે તે પોતાનો શત્રુ બને મનના જીતે છે। જાત ઉપર સંયમ કરી લે છે જે યોગી, શાંત હોય તે હોય છે પ્રભુ રસનો ભોગી। ટાઢ તાપ સુખ દુઃખને માન તેમ અપમાન, ચલિત કરે જેને ન તે યોગી ઉત્તમ જાણ। પથ્થર સોનું મુતિકા તેને સરખા હોય, પ્રોક્ત જ્ઞાન વિજ્ઞાનમાં સાક્ષી જેવો સોય। મિત્ર શત્રુ મધ્યસ્થ કે બંધુ સ્નેહીમાં, સંબોધિ છે તે કહ્યો ઉત્તમ યોગી હા। એકાંતમાં બેસવું યોગીએ હર રોજ, તૃષ્ણાને સંગ્રહ તજે કરવી અંતર ખોજ। સંયમ જાત તણો કરી એકલા જ રહેવું, પવિત્ર સ્થાને દ્રઢ કરી આસનને દેવું। ઇન્દ્રિયો મન વશ કરી મન એકાગ્ર કરી, આત્મા શોધવા યોગને કરવો શાંતિ ધરી।
કાયા મસ્તક ડોકને કરવા સરખા સ્થિર, નાસિકાગ્રને દેખવું ધરી ચિત્તમાં ધીર, સ્થિરતા રાખી ભય તજી બ્રહ્મચર્ય પાળી, મન મારામાં જોડવું બીજેથી વાળી, સંયમથી અભ્યાસને આમ કરે છે જે, પરમ શાંતિ મુજમાં રહી પ્રાપ્ત કરે છે તે, ઉપવાસી રહેવું નહીં ખાવું ના પણ ખૂબ, ઉજાગરા કરવા નહીં ઊંઘવું નહીં ખૂબ, યોગ્ય કરે આહારને વિહાર તેમજ કર્મ, જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ, ચિત્ત થાય વશને પછી આત્મામાં સ્થિર થાય, નિષ્પુ યોગી થાય તે યોગી યુક્ત ગણાય, હવા વિનાના સ્થાનમાં દીવો ના હાલે, તેવું મન યોગી તણો ચડે નકો કાળે, યોગી જનના ચિત્તનો પૂરો સંયમ થાય, ડૂબી જાય ધ્યાનમાં ત્યારે રસમાં નહાય, આત્માનો અનુભવ કરી આનંદમાં નહાય, બુદ્ધિને ઇન્દ્રિયથી અતીત સુખમાં નહાય, તેનાથી કોઈ નથી બીજો ઉત્તમ લાભ, તેને પામી ના ચડે પડે ભલે ને આપ, દુઃખ મટી જાય બધું તેને યોગ કહ્યો, મનને મજબૂત રાખતા કરવો તેજ રહ્યો, સંકલ્પ થકી કામના થાય તે ટાળે, ઇન્દ્રિયો મનથી બધી સંયમમાં ધારે, ધીરે ધીરે બુદ્ધિને કરે પછી ઉપરામ, વિચાર ન કરે મન કરી સ્થિર ને આત્મારામ, મન આ ચંચલ જાય છે અનેક વિષયોમાં, વાળી પાછું જોડવું તેને આત્મામાં, કરતા એમ થઈ જશે મન આત્મામાં શાંત, સુખ ઉત્તમ ત્યારે થશે દોષ થશે સૌ શાંત, રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય, બ્રહ્મ પ્રાપ્તિ સુખ પૂર્ણ તે પામી તે મનહાય, આત્માને સૌ જીવમાં આત્મામાં સૌ જીવ, યોગી જુએ હંમેશ એ સમદર્શીની રીત, જે મુજને સઘળે જુએ મારા માને સર્વ, તેનાથી ના દૂર હું તેના મુજથી દૂર, રહેલ સર્વે જીવમાં મને ભજે છે જે, વર્તે સર્વપણે ભલે મુજમાં વર્તે તે, આત્મા જુએ સૌમાં અને અનુભવ કરે સમાન, જાણે પરની પીડ તે યોગી માન મહાન. અર્જુન કહે છે, સમતાનો આ યોગ જે કહ્યો તમે પ્રભુ હે, ચંચલતાને કારણે અશક્ય લાગે તે, મન ચંચલ બલવાન છે શક્તિ તેમજ ખૂબ, વાયુ જેમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ. શ્રી ભગવાન કહે છે, મનને ચંચલ છે કહ્યું તે છે સત્ય ખરે, પ્રયત્ન ને વૈરાગ્યથી યોગી કાબુ કરે, અસંયમીને યોગ તો મુશ્કેલ કહ્યો છે, સંયમશીલ પ્રયત્નથી પ્રાપ્ત કરે છે તે, અસંયમી શ્રદ્ધા ભર્યો ચલિત યોગથી થાય, યોગ સિદ્ધિ ના પામતા તેની શી ગતિ થાય, છિન્ન ભિન્ન વાદળ સમો
વિનાશ તેનો થાય. બ્રહ્મ પ્રતિષ્ઠાહીન તે વિમૂઢનું શું થાય? પૂર્ણપણે મારી તમે શંકા દૂર કરો, અન્ય કોણ હરશે ન જો શંકા તમે હરો. શ્રી ભગવાન કહે છે, આ લોકે પરલોકમાં નાશન તે પામે, મંગલ કરતા ના કદી દુર્ગતિને પામે. પુણ્ય ભરેલા લોકને તે યોગી પાવે, પછી પવિત્ર ધરોમહી જન્મ લઈ આવે. જ્ઞાની યોગી ના કુલે અથવા જન્મ ધરે, દુર્લભ જગમાં કોકને આવો જન્મ મળે. પૂર્વ જન્મના જાગતા ત્યાં પણ સૌ સંસ્કાર, યત્ન કરે યોગી વળી ભવને કરવા પાર. પૂર્વ જન્મ સંસ્કારથી અવશ્ય યોગ કરે, યોગેચ્છાથી તત્વ તે ઉત્તમ પ્રાપ્ત કરે. પ્રયત્ન ખૂબ કર્યા થકી મેલ હૃદય ના જાય, એમ ઘણા જન્મે પછી સિદ્ધ યોગમાં થાય. જ્ઞાની તપસીથી કહ્યો યોગી ઉત્તમ મેં, કર્મીથી છે શ્રેષ્ઠ તો યોગી તું યથજે. મારામાં મન જોડતા કરી વળી વિશ્વાસ, ભજે મને દિન રાત તે ઉત્તમ યોગી ખાસ. અધ્યાય છઠ્ઠો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતો શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો, આત્મસંયમ યોગ. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. કર્મનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.